નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 14 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને આ વિડીયો જોવો, પછી તમને કેવો લાગે એ પ્રમાણે વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરશો. અને મિત્રો, વિડીયો પૂરો જોવાનું રાખજો. તો ચલીએ શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો તાજેતરમાં જ માનવ અવકાશમાં ફ્લાઇટનો આંતરરાષ્ટ્રીય દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો કે આ દિવસ 12 એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો છે. કયો દિવસ? તો કે તાજેતરમાં જ માનવ અવકાશ ફ્લાઇટ્સ આંતરરાષ્ટ્રીય દિવસ 2024 12 એપ્રિલે મનાવ્યો. દર વર્ષે 12 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ફોર હ્યુમન સ્પેસફ્લાઇટ ઉજવવામાં આવે છે. વિશ્વની પ્રથમ માનવ અવકાશ ઉડાન પૂરી ગાગરિયન દ્વારા 12 એપ્રિલ 1961ના રોજ આવી હતી, એટલે કરવામાં આવી હતી ટેક ઓફ. તો પૂરી ગાગરિયન તકનીકો સોવિયત યુનિયન એટલે કે હવે રશિયાની નાગરિકતા છે, તો તેના દ્વારા આને આવી હતી. એના માટે આ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તો આ વર્ષની થીમ શું છે? તો કે વૈજ્ઞાનિકો જિજ્ઞાસુ અને પ્રોત્સાહિત કરે છે. હવે પૂરી ગાર્ડિયન અવકાશ જનાર પ્રથમ વ્યક્તિ હતા. અવકાશીય પ્રથમ મહિલા તો કે વેલેન્ટિયર તેકોનોવ હતા. તે 1963માં ગયા હતા અને 1969માં ચંદ્ર પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ હતા અને 1969માં ઈસરોની રચના પર થઈ હતી. તો આ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખજો, નીલ આર્મસ્ટ્રોંગની સાથે. હવે આ પ્રથમ એની અવકાશમાં ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો, એટલે ચંદ્રનો એક મૂન દિવસ પણ આપણે ઉજવીએ છીએ. તો તે તમારે કોમેન્ટ કરવાનું છે ક્યારે ઉજવવામાં આવે છે તે. ભારતની વાત કરીએ તો રાકેશ શર્મા હતા. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. તે 3 એપ્રિલ 1984માં ગયા હતા. સોવિયત યુનિયનની ટીમ 11 દ્વારા ગયા હતા. હવે ઓલેગ કોર્નકોવ રશિયામાં અવકાશનું સૌથી વધુ સમય સુધી રહેનાર આપનાર વ્યક્તિ બન્યા હતા. તે પણ ભારતીય મૂળના હતા. હવે ક્રિસ્ટિના કોસ ચંદ્ર પર ચાલનાર પ્રથમ મહિલા હતા. તો આ પ્રથમ પુરુષ અને મહિલા ખાસ કરીને યાદ રાખવા. હવે વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 4 થી 10 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય અવકાશ દિવસ તો કે 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. હવે સાયના બનાવી સાઉદી અરેબિયાની અવકાશયાનમાં જનારી પ્રથમ મહિલા હતી. તો આ રાયના બનાવરી વિશે પણ યાદ રાખવું. ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર નજર કરી લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો કે ખાંડ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ, રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ વગેરે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે. અને 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. એની થીમ ખાસ કરીને યાદ રાખવી, મારી સ્વસ્થ મારો અધિકાર. 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથિયા દિવસ ઉજવવામાં આવે છે. તો આ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લીધું મિત્રો. આવી રીતના જ આપણે રિવિઝન કરતા જઈએ એટલે તમને ભૂલાય જ નહીં જિંદગીભર. એપ્રિલ 2024માં કયા ભારતીય 2024 યુએસ પ્રેસિડેન્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો લોકેશ મુનીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં. તો એપ્રિલ 2024માં લોકેશ મુની ભારતીય છે, જેને 2024માં યુએસ પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્ય લોકેશ મુનીને ગ્લોબલ ઝેન પીસ એસેમ્બલીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે આચાર્ય લોકેશ મુનીને જાહેર અને ભલામણ માનવ માટે યોગદાન બદલ યુએસ પ્રેસિડેન્ટનો ગોલ્ડ વોલન્ટિયર સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો આ એને એવોર્ડો મળેલા છે, તેના વિશે એક નજર કરી. આ સાથે તેઓએ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય સાધુ બન્યા છે, એટલા માટે ચર્ચામાં છે. આચાર્ય લોકેશ મુનિ અહિંસા વિશ્વ ભારત અને વિશ્વ શાંતિ કેન્દ્ર ભારતમાં એક બિન સરકારી સંસ્થાની સ્થાપના કરી છે. યુએસના પ્રમુખ સ્વયંસેવક સેવા પુરસ્કારની સ્થાપના 2003માં થઈ હતી, જે જોર્જ બુશ પ્રેસિડેન્ટ દરમિયાન કરવામાં આવી હતી. આ પુરસ્કાર એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે સ્વૈચ્છિક કાર્ય તેમના સમુદાય પર સકારાત્મક અસર પડી હોય, તેમની આસપાસ લોકોને પ્રેરણા મળી હોય, એને આપવામાં આવે છે આ એવોર્ડ. ત્યારબાદ એપ્રિલ 2024માં બહાર પાડવામાં આવેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં ભારતની સર્વોચ્ચ ક્રમાંકની યુનિવર્સિટી કઈ છે? તો કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ભારતની પ્રથમ ક્રમાંકની છે. તો એપ્રિલ 2024માં બહાર પાડવામાં આવેલ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં ખાસ કરીને રેન્કિંગ યાદ રાખવું. ભારતની સર્વોચ્ચ ક્રમાંકની યુનિવર્સિટી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે. હવે કોઈસ રેકોર્ડ 10 એપ્રિલ 2024ના રોજ QS વર્લ્ડ યુનિવર્સિટી
રેન્કિંગ 2024 બહાર પાડ્યો હતો. આ રેન્કિંગમાં ભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિશ્વના સર્વોચ્ચ ક્રમાંક યુનિવર્સિટીમાં 20મા સ્થાને છે અને ભારતની પ્રથમ સ્થાને છે. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. હવે તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારતને કેટલામો ક્રમ મળ્યો છે? તો ભારતને આમાં 10મો ક્રમ મળ્યો છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારતને 10મો સ્થાન મળ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સાયબર ક્રાઇમ પર વૈશ્વિક અભ્યાસ હાથ ધર્યો હતો, જેના આધારે એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ તૈયાર કિને કર્યો એ પણ યાદ રાખવું. હવે વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં 100 દેશોનો સમાવેશ થયો હતો. હવે રશિયા ટોચ પર છે અને યુએસ બીજા નંબર ઉપર છે, ચીન ત્રીજા નંબર ઉપર છે અને ભારત 10મા સ્થાને છે. તો આ ખાસ કરીને પ્રથમ અને ભારતને યાદ રાખવા. ત્યારબાદ નેટવર્ક અને કમ્પ્યુટરિંગ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમ કે ઓનલાઈન બ્લેકમેલિંગ અથવા તો અધિકૃત મની ટ્રાન્સફરને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. હવે તાજેતરના જેટલા પણ ઇન્ડેક્સો 2024માં બહાર પડ્યા તેના વિશે એક નજર કરી લઈએ. કરપ્શન પર્સન ઇન્ડેક્સમાં ભારતને 93મું સ્થાન મળ્યું હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતા. સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર હતું. 1 લાખથી ઓછી વસ્તીની વાત કરીએ તો સાસવડ મહારાષ્ટ્રનું શહેર પ્રથમ નંબર ઉપર હતું અને સૌથી સ્વસ્થ કોન્ટોનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટોનમેન્ટ બોર્ડ પ્રથમ નંબર ઉપર હતું અને રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ હતા. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ પ્રથમ નંબર ઉપર હતું અને સ્વસ્થ ગંગા શહેરોમાં યુનિયન ટેરેટરીની વાત કરીએ તો ચંદીગઢ પ્રથમ સ્થાને હતું. હવે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023 મુજબ 718 હિમદીપડાઓ છે. હવે સૌથી વધારે લદ્દાખમાં છે અને સૌથી ઓછા તો કે જમ્મુ કાશ્મીરમાં છે. હવે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પ્રથમ નંબર ઉપર હતું અને બેંગ્લોર ચોથા સ્થાને છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું. નોર્વે પ્રથમ સ્થાને હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત હતું અને યુએસ પ્રથમ નંબર ઉપર હતું. લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું અને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. આ બંને ઇન્ડેક્સો યુએનડીપી બહાર પાડે છે. અને આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિફિકેશન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો બાંગ્લાદેશ પ્રથમ નંબર હતું અને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીની વાત કરીએ તો દિલ્હી પ્રથમ નંબર ઉપર હતી અને વિશ્વનું સૌથી પ્રદૂષિત મહાનગરની વાત કરીએ તો બિહારનું બેગુસરાય છે. હવે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત છે અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. આ યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથું સ્થાન ભારતનું હતું અને ટોપ ઉપર યુએસ છે. હવે ફોર્બ્સના રિપોર્ટની વાત કરીએ તો ગોલ્ડ રિઝર્વ ટોપ પર હતું, યુએસનું છે અને ભારત 9મા સ્થાને છે. હવે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા સ્થાન ભારતને મળ્યું છે. સિંગાપુર પહેલા નંબર ઉપર છે. વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ચોથા સ્થાન ઉપર ભારત છે. પ્રથમ સ્થાન ઉપર યુએસ છે, બીજા સ્થાન ઉપર રશિયા છે અને ત્રીજા સ્થાન ઉપર ચીન છે અને હુરન દ્વારા આ બહાર પાડવામાં આવે છે. વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 તેમાં ભારતને ચોથું સ્થાન છે. તો આ બધા ઇન્ડેક્સો જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય તરીકે ફરી ચૂંટવામાં આવ્યા છે? તો કે જગદીપ પાવડિયાને આ ફરી ચૂંટવામાં આવ્યા છે, એટલે કે બીજી વાર પાછા ચૂંટવામાં આવ્યા છે. તો તાજેતરમાં જગજીત પાનગડિયાને ભારતીય ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડના સભ્ય તરીકે ફરી ચૂંટવામાં આવ્યા છે. હવે ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ ભારતમાં શ્રી જગદીપ પનગડિયા તે ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. હવે જગદીપ પનગડિયાની માર્ચ 2024થી 2030 સુધી એટલે કે 5 વર્ષ સુધી તેમનો કાર્યકાળ હશે. હવે તે 2015માં પ્રથમ વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડમાં ચૂંટાયા હતા અને હાલ તો કે ત્રીજી વખત પાછા એમાં ચૂંટાયા છે. હવે ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડની વાત કરીએ તો તેની રચના 1968માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે વિયેતનામ, ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. તો આ ખાસ કરીને પોઈન્ટ નોંધવો. ત્યારબાદ ભારતમાં બ્રિટિશ પ્રથમ મહિલા હાઈ કમિશનર લિન્ડી કેમેરો બન્યા છે અને ભારતના બ્રિટિશ તરફથી તો કે વિક્રમ દોરાઇસ્વામી બન્યા છે. બ્રિટનના છે ભારતમાં તો કે
કમિશનર કોણ છે કે લિન્ડી કેમેરો છે. અને ભારતથી બ્રિટનમાં તો કે વિક્રમ દોરાઇસ્વામી છે. તો આ બંને પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવા, કન્ફ્યુઝન ન થતા. ત્યારબાદ તાજેતરમાં WOW એટલે કે વોવ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે મમતાજી સાગરને આ એવોર્ડ મળ્યો છે તાજેતરમાં જ. તો તાજેતરમાં WOW આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મમતાજી સાગરને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વોવનું ફૂલ ફોર્મ શું થાય? તો કે લેખકોની વિશ્વની સંસ્થા છે એક, જેના દ્વારા લેખકોને આ પુરસ્કાર આપવામાં આવે છે. તો હાલ કેને મળ્યો? તો કે મમતાજી સાગરને આ સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ પોઈન્ટ ખાસ કરીને નોંધવો. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો આ પાર્ક ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યો છે તાજેતરમાં. હાઇબર રિન્યુએબલ એનર્જી પાર્ક. તો તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો હાઇબર રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યો છે. તો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતના કચ્છ જિલ્લાના ખેવરામાં આ પાર્ક બનાવી રહી છે. આ પાર્ક 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે. આવતીકાલે ક્ષમતા 30 ગીગાવોલ્ટની છે, એટલે કે આની ક્ષમતા 30 ગીગાવોલ્ટની છે. અને 30 ગીગાવોલ્ટની શોષણ ક્ષમતામાં સૌર ઉર્જાનો હિસ્સો 26 ગીગાવોલ્ટ હશે. તો તે પણ નોંધવું. જ્યારે 4 ગીગાવોલ્ટ પવન ઉર્જા હશે. અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ડિસેમ્બર 2026 સુધી સંપૂર્ણ રીતે તૈયાર થશે. તો આ ખાસ કરીને યાદ રાખવું. ગુજરાતની પરીક્ષાઓ અને સેન્ટ્રલ લેવલની બંને પરીક્ષામાં આ IMP ગણાય છે. તો ખાસ કરીને અદાણી દ્વારા બનાવવામાં આવી રહ્યું છે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. હવે તાજેતરના જેટલા પણ પાર્કો ચર્ચામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક કેરળ કોશી ખાતે બનાવવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ ભૂશાસ્ત્રીય પાર્ક તો કે મધ્યપ્રદેશના જબલપુરમાં બની રહ્યો છે. દેશનું પ્રથમ AI અને રોબોટિક ટેકનોલોજી પાર્ક તો કે બેંગલુરુમાં. હવે દેશમાં પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીની FLO ઇન્ટરનેશનલ પાર્ક તો કે હૈદરાબાદ ખાતે. દેશનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક તો કે દિલ્હી ખાતે. અને દેશનો પ્રથમ જેન્ટ્સ પાર્ક તો કે કેરળ કોઝિકોડ ખાતે બનાવવામાં આવી રહ્યો છે. હવે દેશનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી મોડલ લોજિકલ પાર્ક તો કે આસામ ખાતે. અને દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક લખનૌમાં બની રહ્યો છે. ત્યારબાદ સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તો કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બની રહ્યો છે. હવે આ કાજીરંગા ઉદ્યાન ત્યાં આવેલું છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. ભારતનું પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક કેરળમાં બનાવવામાં આવશે. અને ઉત્તર પ્રદેશ ભારતનું પ્રથમ વૈદિક થીમ પાર્ક બનાવી રહ્યું છે, જેનું નામ તો કે વેદ વાર્ગ વન પાર્ક રાખ્યું છે. તો આ જેટલા પણ પાર્કો ચર્ચામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી. ત્યારબાદ તાજેતરમાં પૃથ્વીનો સૌથી મોટો ડિજિટલ કેમેરા લેગેસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ કોણે બનાવવામાં આવી રહ્યા છે? તો કે યુએસને આ બનાવવામાં આવી રહ્યા છે. શું બનાવવામાં આવી રહ્યા છે? તો કે તાજેતરમાં પૃથ્વીનો સૌથી મોટો ડિજિટલ કેમેરો બનાવ્યો છે USA, જેનું નામ તો કે લેઝિક સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ રાખ્યું છે. તે US બનાવી રહ્યું છે. પૃથ્વીનો સૌથી મોટો ડિજિટલ કેમેરો છે આ. અને અવકાશ અને સમય તેમને લેઝિસ કરવાનું સર્વે કરવામાં આવશે. આ કેમેરો અમેરિકામાં NGC વિભાગની નેશનલ એક્સિલેટેડ લેબોરેટરી બનાવી રહી છે. તો આ ખાસ કરીને ફોટો નોંધવા, કારણ કે પૃથ્વીનો સૌથી મોટો ડિજિટલ કેમેરો છે. એટલે કે પૃથ્વીમાં આવો બીજો કેમેરો ક્યાંય નથી. એ પૃથ્વીના અભ્યાસ માટેનો છે. તેનો વજન લગભગ 3000 કિલોગ્રામ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો આ અનોખો કેમેરો તૈયાર કર્યો છે. તેઓ પૂરા 20 વર્ષ થયા છે. LSST કેમેરા શિલ્ડમાં વેરાસી રૂબિન ઓર્બિસ્ટેનમાં મૂકવામાં આવશે. અને આ 3200 મેગાપિક્સલ કેમેરો મદદથી સંશોધકો બ્રહ્માંડને તે વિગતવાર જોઈ શકશે અને તેનું સંશોધન કરી શકશે. તો આ પૃથ્વીનું એટલે કે બ્રહ્માંડનું સંશોધન કરવા માટેનો વિશ્વનો સૌથી મોટો કેમેરો કોણ બનાવી રહ્યું છે? તો કે USA. તો ખાસ કરીને યાદ રાખવો આ એટલો પોઈન્ટ. તો મિત્રો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એટલા ટોપિક ભેરા કરતાં મહેનત બહુ લાગે છે. તમારે રિવિઝનનું ટેન્શન, કારણ કે રિવિઝન પણ હું વિડીયોની સાથે જે સંકળાયેલું હોય છે તેના માટે કરાવી રહ્યો છું, એટલે તમને ભૂલાય જ નહીં. તો વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરજો. જય હિન્દ.